કોઈને સીઆઈડી કરવાની જરૂર નથી. છોકરામાં તેલ દિવેલ ન હોય, મા બાપે એને ઈ બાજુ એને ફોર્સ ન કર્યો, ઘડતર ન કર્યું, વધારે પડતું આપી દીધું, બહુ માન સન્માન ગાડી બધું આપી દીધું, એટલે પેલા એને થયું ભાઈ આપણા બાપાનું કઈ વાંધો નથી, આપણા ફાધરનું આપણું જ છે ને બધું. એમ પહેલેથી એને નાનપણે તમે જો એને ઈશારો કરતા હો, ભાઈ હું તને મારી મૂડીમાંથી કઈ આપવાનું નથી, તારે જોઈએ તો લોન લઈ જા ભાઈ મારી પાસેથી, પછી મને વ્યાજ આરે પૈસા પાછા આપી દેજે, વધે એટલા તારા, હું વિચારીશ તારો કેવો વ્યવહાર છે, તારા કેવા સંસ્કાર રહી છે, તું કેવી મા બાપની સેવા કરે છે. જરૂર નથી કે બધા જ લોકો મા બાપની સેવા કરે. એની ફ્રેન્ડ સર્કલ કોણ છે, બે ફ્રેન્ડ એવા આવી જાય એના અલગ લતે ચડી જાય, સિગરેટ માવા પાન પછી આ બધા ડ્રગ્સ વડે ચડી જાય, એમાં મા બાપ શું કરે બિચારા, એને ટકોર કરતા રહે. પણ મા બાપની જવાબદારી જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી દીકરાની જવાબદારી મા બાપની છે. તો મા બાપ આપણું જોવે શું વાંધો હોય શકે. જયારે તમારું વર્તન, જયારે તમારી વાણીમાં ફરક પડે છે, ત્યારે મા બાપ કે સમાજને તમારી પાછળ જોવાની જરૂર પડે છે.